દોનાઈ ને 12 મહિના થઈ ગયા પૈસા હાલવાનું નોમ તો કોઈ લેતા જ નહીં હાર્યા તો. અરે હા હા પેલો માગતા હોય તો બોલે જગમાલજી એ ચોથી ખરી ટેમે આવ્યો રહેશે મારે શું કરવું એટલે શું આવરા પણ પૈસા હાલવા તો નોમ જ નહીં લેતા. પૈસા તો જગમાલજી આલા છે શાંતિ રાખો ને હમણે ધાર તો બતાવ આવો ને પેલા પૈસા લાવો તમે. પૈસા તો તમારા હું પોણી ધોઈને આલુ રહ્યા ચિંતા મત કરો કોણીએ કોઈ ધોવા નહીં તમે તારે એમને મને આલજો ને તોય મૂટ લે આવ્યો રા. તો દૂધે ધોઈને આલુ પોણી ના ધોવા હોય તો કતું ધોવા નહીં જેવા આલ્યા ને એવા આલ દો રા તમે. હવે પણ જગમાલજી તરત તો મારા પાસે સીને ને હમણે ના હોય તો 2-4 મહિના ટચી દો પૈસા તમારા છે ને આલુ રહેજો ના પાડું છું કો. એટલે તમને મેં મહિનાનું કીધું હતું એટલે મહિને મારા પૈસા તો તમે કહો હારું આ તો 12 મહિના છે પણ હજી તમે 100 મહિના કાઢવાનું કહો છો. ના 2 મહિના હવે ટચી દો 100 મહિના કોઈ કાઢવા નથી પણ આપણે 2 મહિના પછી ટચી દો હો. દો નહીં કશું નહીં મો આજ છે પૈસા લીધા વગર તમારા ઘરેથી જવા નહીં તમે તમારા પૈસા નું ગમે એમ થાય ને તો સેટિંગ કરી આવો. કોઈ નો બેઠો રહે એમ તો. પણ જગમાલજી એવું ના હોય મારે ગાય બહુ ચીજી છે હાલો આ દૂધ નો વધારો 2 મહિને ચડાવશે એટલે હાલું રા. જો તો નહીં પૈસા તમે જેટલી ઘડી નહીં આલો ને એટલી ઘડી હું કોઈ નો બેઠો રહેવાનો છું કોઈ ખાવું કોઈ નો જાય એવું મારો. પણ જગમાલજી હોય કોઈ 2-8 કોઈ હું થોડો આવ્યો એમ તો કોઈ ઘરમાં પડ્યા છે ચાલુ રા એટલે વાત કરો છો. મેં તમને આવું કેવડાવવા કોઈ પૈસા નતા આલ્યા. હવે તમારી હાવ સાચી વાત છે પણ મારા 2 મહિનાથી ગાય બહુ ચીજી છે આ દૂધ નો વધારો 8માં થાય એટલે હાલું રા દૂધે ધોઈ. તે દાડા તો અમે હાથ જોડતા હતા કે જગમાલથી પૈસા આલો હું તમને 15 દાડા પાછા આલો. મેં મહિનાનું કીધું તો મહિના ચીડે તમે જ ના કાઢી આલ્યા. હવે પણ હવે 2 મહિના ટચી તો 8માં તો વધારો થાય છે હું આલુ રાખો હવે 2-8 કોઈ થોડા આલ્યો એમ તો ફાહે પડ્યા છે એમ. તો તમે મહિના વાયદા આલો છો તારીખ ઉપર તારીખો આલો રાસો. પણ કઈ ટાઈમે તો આવતા જ નહીં તમને 2 મહિનાનું પૂછું મહિના છેડાવો રાસો ફેર તો આવું જ રોકે તમે તો 12 મહિનાનો વાયદો આલો છો મહિનાનો કરીને તો. એમ તો જગમાલજી પૈસા જો વાઇટિંગમાં પડ્યા છે તો આલુ રાખો. એટલે જોને મેં વાતમાં ને એવું બધું નહીં તમને કઈ ના તમે તાર મન થાય ગમે એમ કરો તમે તાર તમારા બૈરાના દાગીના વેચી અને મને પૈસા હાથ કરી આપજો હું પૈસા લીધા વગર ઘરે દાવાનો નહીં. અલા ડોશી નું નામ ના લો યાર ભલા મને ડોશી તો નેશ હોય રહેતી નહીં બરોબર ને દાગીના વેચવાની વાત કરો તો ઈ તમારો પ્રશ્ન નથી મારે ના દેવાનો તમારો બૈરું રે કે ના રે એ મેં દેવાના દેવાના બોલે નહીં આલ્યા મેં તમારું મોઢું ધોઈને આલ્યા હતા. એટલે દાગીના માગવા તો ડોશી જાતી રહી મને રોજિંગ કોણ ખવડાવે આટલા બધા કાયા ના થો તમે પૈસા હારું 20,000 રૂપિયા નહીં ભાલ્યા. ઈ તે દાડે હાથ જોડતા હતા તેમાં આલ્યા છે પૈસા અને આવી ખબર હોત ને તો તમને તો રૂપિયો ના આપો. તમે તો 20,000 હારું આબરૂ લો છો શરમ આવે નહીં આવતી વળી તમને. એટલે આબરૂ રાખ્યા તમે રાખ્યું જ નહીં. તમે મન છે ને ગમે એ કરો તમે દોઢું મત બોલો પણ પૈસા મન કરી આવો. એટલે દોઢું કોઈ બોલતો નહીં તમે એમ બોલો કોઈ મોબાઈલ પૈસા પાથરેલું એમ તો કોઈ ઘરમાં કે અમારે ખીદા પડે હારું રાખું યાર. દોનાઈ હા તમને જો મેં પૈસા આલ્યા છે ને તો મને પૈસા કઢાવતા આવડે છે પાછા તમે એમ મત સમજવું કે પોપા ભાઈ ના પાછા. ના પોપા ભાઈ ના જગમાલજી કોઈ કહેતા નહીં પણ પૈસા 2 મહિના થી ડાલુ ના દૂધ નો વધારો આવે એટલે તમે કાયા વધારે તમે તો યાર ખોટું તાપું મગજ ક્યાં નું ખેવો છો. ઈ મગજ તો ખાયા પૈસા હાલવા પડે એટલે બધાનું ખાયા લેવા હતા તમે હાથ જોડતા હતા અને તમે મત ઓલે વિચારતો કે જગમાલથી પૈસા આલ્યા એટલે હવે નહીં આવે હેડી જાય. ના હાલવા ખાલી 2 મહિના મારો આજ તમે પૈસા કરી આલો ને કે પછી હું ગમે એમ કરીને તમારા પાસે પૈસા કઢાવડાવી તમારે જે હું ફૂટીને આવું ફૂટીને સારું હેડો તાર તમે તાર મારા પૈસા લીધા દેવાના ના કઢાવડાવું તો કહેવાનું ના ડબલ કઢાવડાવું તમે જોવો તરત તો જગમાલજી કોકનું ઘર મોડું થાય યાર વાત કેવી કરો તમે. ઈ તમારો પ્રશ્ન છે. એટલે તમારા પૈસા મેં રહી ભલે જગમાલજી વાત કરો છો એટલે મેં જો ને કીધું ભાઈ તો લાવો ને તરત આલો રાખો તો લેવડા પૈસા. હા તો જે ફૂટીને આવું ને આપડે ન્યાય હારું તો એટલે તમારે તરત પૈસા નહીં કાઢ્યા તો કોઈ ફૂંચી ખાવાય નહીં ચોથી હાલો આયા છો તો જોને ઈ પાછું મત વિચારતો કે જગમાંથી પૈસા નહીં કઢાઈ કરે જેવા આયા ને એવા કઢાવડાયો એના ડબલ કઢાવડાયો. તમે હાલ હેડજો પર ખોટું તાપનું માથું ગાઢાવાના એ તો કોઈ પેલી ડોશી કંટાળી હોય કંટાળો લેવડાવે છે ને તમે કંટાળો લેવડાવવા આયા છો. સારું હેડો તાર વધારે નહીં પાડ્યા પૈસા તો મને કઢાવતે આવડે છે તમે તારે સુખ શાંતિ ઊંઘો હમણે જો જતો રાજો. હા ઈ તો લે તરત તો દોઢું બોલો પણ હમણે ફટ દઈને ના કાઢવા પડે. ખોટા માટી મોટા છે મારે પહોંચવું આ જુઓ કે મારા બેટા પૈસા લેવા તાર તો માથા દોડી કરતા હતા અને હવે હાલવા કાઢા પડે એટલે કે વોઠા લે હા એ તો લીધા છે એટલે એવા મને કઢાવતે આવડી હતી તમે હાલતા હશો તમને ખબર પડશે કે 20,000 તો શું તું 20 રૂપિયા મારા પાસે નહીં પાડે આ ચોજી ડોશી હું તો ચાવી લેતો આવું કોઈ ખાવા પડ્યું તો ખાવું આ તું પૈસા લેવા બરો હવે તો ભલાઈનો જમાનો જ નહીં જોતા હોય તાર તો મારા બેટા હું પગ ખૂંચી ને હાથ દબાવશે ને કે મને હાલો હું તમારા પૈસા પટાઈ નો છું અને હવે હાલો હા શું છે આ બધું શું બખાડો કરતા જો છો તમે ભલામણ એટલે આપણે બખોડો જ કરું કે ચમ આ પેલો દોણ્યો નહીં રહ્યો હા દો નહીં હા એટલે પૈસા આવ્યા છે મહિના ને વ્યાજી હા અને 12 મહિના થઈ રહ્યા તો આપણો હાલવાનું નામ લઈને અત્યારે જો તો કે છે કે મહિના ચેડ આલ્યો હજી તો કે ઓહો હજી કે 100 મહિના બે મહિના કે ટકી જો ના ના અને મેં કેટલા પૈસા હું તો આજ લીધા વગર નહીં જોતો કે પછી કે મારો પડો કે મને ધોકાની એવી ધમકી આલવા માંડ્યો. ઓહો તારે આટલો બધો પાવર કરે આ તો ભલે કરી અને હવે મારા બધા હોમાં થઈ છે. અલ્યા પણ તમે ભૂલો છો યાર
એટલે પણ તારે શું કરવું હું વળી કીધું આપણો હારો માણસ છે કે હા. એટલે હાલો ને એને વાપરને તે દાડે તકલીફ હતી તે દાડે મેં વળી ગોમ કાઢ્યું હોવાનું અલ્યા પણ તમે ભૂલો છો આવા કેસ તો તમારે ના લડો હવે. એટલે પણ મેં કીધું લે સુખ શાંતિ પટી જાય તો આપણે ગોમમાં લે ઝઘડા ના કરવા પડે પણ આ રહ્યો મારો પડો હાલવાનો નોમ જ નહીં લેતો દો નહીં રહ્યા ને દો નહીં. હા અલ્યા કોઈ ના સુધી પૈસા નહીં હેલ્યા ને તમારે હા, હાલવું લઈ. પડી? હા. મેં તો પૈસાની માગણી કરી મેં કીધું લે પૈસા હાલો ને હું તો આખો દાડી હોય ને હોય બેહી રહેવાનો છું તો શું મન કે ખબર છે હા. કે પૈસા આજે નહીં કાલે નહીં અन्न કે ભોઠાના ભૂસા નહીં રો એમ કહેતા હતા પાછા અલ્યા હા, પણ તમે એક કામ કરો કે હા હવે આવું છે ને આવા તો લફડા લોસા આપણે પેલા નહીં લાલભાઈ હોય અલ્યા ઈ નાઈ જો કી અને એના પૈસા પટાઈ કરશે અલ્યા પટાઈ રૂપિયો કઢાવશી અને પૈસા એને કોઈ હાલવા પડશે પૈસા હવે છે ને હા થોડા ઘણા હાલવા પડશે એને થોડા ઘણી ટકાવાળી હાલવી પડશે એમ? ટકાવાળી 2% લે તો કોઈ વધો નહીં 2% અહીંયા હાલો એટલે પૈસા તો પટી જાય સુખ શાંતિ પૈસા તો પટી જાય તમારા હા પણ અહીં 2% હાલવા પડશે 2% તો એ પૈસા વળી હીરા પટાઈ હશે એમાંથી હું અહીંયા હાલ્યું પડે હા પેલા પૈસા તો મારા અહીંયા પાસેથી નીકળી જાય ને આ તો મારો બધો 12 મહિનાથી લાવે મન તો કેટલા ન હાલતો એટલે 20,000 આલ્યા છે ને 20,000 નું વ્યાજ થાય છે 12 મહિનાનું અલ્યા તો તમારે એમાં છે ને વ્યાજ ના પૈસા નીકળશે ને એમ જ બધો કેસ પટી જાય એટલે તમારે મારે તો મૂડી હલાવરી હા. અને વ્યાજ હીરા લે તોય થાય છે પણ પૈસા તો મારા સુખ શાંતિ પટી જાય છે એમ તો કહું છું તારતા મને તો ભાઈ તારે હાડજો આપડે લાલભાઈ પાસે દાતામાં હેડો હું તમને લઈ જઉં હા. પણ એને 2% જે થાતું છે ને આલું ઈ પડશે હો. ચિંતા મત કરો કઈ તાર હું પૈસા તો એને એને હાલી જાય હેડો તો હું લઈ જઉં લે હેડો. હેડો તો હવે આવું બધું તો એમ ઝાટકા પટાઈ નાખી એમ અલ્યા બાસી થઈને પૈસા કઢાવી એટલે મને તો ખબર નથી ને કે આટલા દાડા પેલું હોય ને તો કોણ ફોર ના હોય ને હા. તો બેહને ઉપાડી દો એનું ભાઈ તાર એટલું જોવે જ છે મારે તો પૈસા પટાવી એ જંપા આપણે કસ્ટમર કેમ નથી આવતા તમે તમાર ભેગા અમે ચારના આયા ને તારનું તો પેટમાં કોઈ જમ્યું જ નહીં કોઈ એ હા યા તમે બે આ તારની વાત ના મારે કોઈ કસ્ટમર જ નહીં આવતા આનું આવતા 300 નહીં તો. તમે દઈ દે પેલી ભેંસો ને પોટલા સાફ કરો તાર કોઈ દૂધ કાઢી તારી વધના ગમે એવું આવશે દૂધ ભરાશે તાર તમને બે કેમ લાયા છે મેં આમાં તો તગારું પકડવાની બોલી કરેલી છે તગારું પકડવાની ઓવે તમારે ભરવાનું છે મારે ભરવાનું છે? ઓવે હા ચાલો હું ભરી આપું તમને જો આ પોટલો કર્યા પરા લ્યો લાવો પકડો તમારો હથિયાર અહીંયા રમુક અહીંયા મૂક લ્યો. હા આ પડ્યા ગનને દેખાતું નહીં લાગતું ચશ્મા પહેરવા હેલી છે લ્યો ચલો નાખી આવો આ દોન દોન કોક આવવાનું છે તો અહીંયા ઈ મેલોનું અને પાંચ ચીડે હેડ્યા આવો તમે નકે ફૂગ એમ કે ડોન છોડ નાખી હતી ચલો પીછે પીછે હા એ ઉભા રહો મારી ચીડે હા પૈસા પટાઈ કરશે કે એટલે તમારો રૂપિયો પટાઈ આવશે આ કમિશન ઉપર ધંધો કરી હતી એટલે પણ આ તો એકલા સોણમાં તો બેઠા છે એટલે સોન નીચે વાત કરો છો હોય તો મોટો તબેલો છે એમ તો આ તો ખાલી સેમ્પલ ની વ્યવો છે હા. તબેલો તો બીજે છે જો ખાલી ચેડી બોડીગાર્ડ ઉભા જો એટલે આ કોક ને હાલતું હોય એની ભેહું ઉઘરાઈ લાવી છે ને આ બધી એની બેહો છે તો પછી? એ વળી કીધું ભેહમ તો બેઠો હોત દોન પેલી વખત જોયું એટલે કહું છું ના ના બહુ મોટા ડોન થી યાર શું હા. તો દોનાઈ ની ભેહું 4-5 થી લાવી રીત ના ચાલે અરે 4-5 નીચે વાત કરો ખાલી એક લાવશી તો તમારા પૈસા વસૂલ થઈ તો જાય ઠીક લે હડજો હેડો મારે તો પૈસા પટાવી તો બસ થાય તમારા પૈસા મળી જાય લાલભાઈ હા આવરા લઈ હા આયા કેમ છો કો મજામ મજામ છે પણ મજામ ની હોય તારે તમે આયા છો એ તો હવે એવું જ સમજો કે હા શું કહો મધુ મારા પૈસા અટવાઈ ના દે કોઈ વાંધો નહીં તમે તાર ચિંતા મત કરો બે ફિકર આ લાલભાઈ નો એમ નેમ નહીં પડ્યું લાલ તો હાલે કહેતા હતા એમ ને આ બધાને મારીને લાલ કરીને પછી લાલભાઈ નો મારું પડ્યું એ વાત હાથી લાગે તો. હા તમારા રૂપિયો પટાઈ નાખે એવો માણસ છે બસ તા માર તો રૂપિયો પટી જાય બસ હા જો કેટલી ધમકી ચેવી છે હા, એના હાથ પેલામથી જ નીકળી દઉં લે તો પછી ગાડી કેટલા માગવા હોય તો ઈ જ એટલે જ લાયક થયું એમ હે હોય કેના પાયા બાકી થી તમારા પૈસા આ પેલા હાલે દોનાઈ નહીં રહ્યા હા ઈયન પાસે મારે 2,000 લેવાના છે ને 12 મહિનાનું 2,000 નું વ્યાજ છે વ્યાજે લેવાનું એવું છે છે એમ ઓવે આયા દોન બોન કોઈ ના આવે આપડા હમ તમે એક સાથે લાવી આલો પૈસા તમે બસ તા મને તો મારા પૈસા તમે પટાઈ આલો હા પૈસા પટેલ તમે ચિંતા મત કરો પણ હાલે એ તમને વાત કરી હા ખરી કે 2% થાય કે 2% નહીં તો હા. તમારા પૈસા પટાઈ આવશે હા એમ હા દોન દોન હા. આ ફિર 3% કર દો સંધ્યાસ અમાર બે નું કોઈ કાઢો કાઢો આ તમારા પેટમાં કોક નાખવાય જો હે કે હા
શાંતિ રાખો તમે પીછે જાઓ તમારે 2% મળી જાય તો ચિંતા મત કરો. હા હાલે હા એ તો 12 મહિના પહેલનો ભાવ છે તો શું હવે હાલના 3% થઈ ગયા હે 3% થઈ ગયા 3%. જગમાલજી અરે તો 3% થઈ ગયા તમાર તો મૂડી હાલ તોય ઘણું છે હા, ઈ વાત એ હાચી. હા? વ્યાજ અમે ઘણું છડ્યું તો ઈ પટાય છે તોય થાય છે મારે. શોખ લઈ રહેતા હા તો એટલે 3% આલ્યો પણ મારા અહીંયાથી પૈસા તમે ખાલી પટાઈ આલો. અમારે જેવું છે ઉસૂલ છે હા 3% એટલે 3%. અમારે ઉપરનો પૈસો રૂપિયો નહીં છોડતો. હા તો તમારે 3% મળી જાય. હા, તમે તાર હા. એની ચિંતા મત રાખો. હા, હા. હાલે જમીન તમે તાર. હા હાલે જમીન છે હા. બરોબર. હો અને મને તમે જો રહેશે એનું એડ્રેસ આલો કે એડ્રેસ તો તમને વોટ્સઅપ અમે કરી દે હા. અને અહીંયા થઈને તમે તાર પૈસા પટાઈ અને પછી અમને કહેતો એટલે અમે હાલે દે લેવા આવી જાય. હા બરોબર. હો હા હા હળો હાલે થાય. જો તારે હો આવજો તમારે કોમ થઈ જાય હો. હા ભૂલ મત કરતો મારી. કરી આલો કા તો મારો તો ગોઠતો જ નહીં અરે આ લાલભાઈ નહીં ઓળખશો ભાઈ હા. અમને તો મારા ઓળખા કહેતા કે ભોઠલી આવ્યું કે ઈ બોટલ લઈ બીજે આ લાલભાઈ પાસે નહીં. બસ તો મારા પૈસા પટાઈ આલો તમે. હા તમે તાર જો ચિંતા કર્યા વગર હો. એ હા હવે તમારા પૈસા છે ને જગમાલજી હા એડા ગોળ મૂકી નહીં એડા મિલતી ઓવે, એમ ઓવે. મિલતી. બસ તાર મારા તો પૈસા પટી દો તો ભાઈ હોનાથી તો કોણીએ હાથ જોડ્યા આવે આ તો કેવું છે ખબર છે સીધી વાગડી ઘી નીકળે એવા નહીં આ તો હા સમજ્યા? આ તો હવે વોકી વોકડી કરવી જ પડશે મારી માટે હા એવું કરવું પડે તો. હળો તાર હેડો હવે સુખનો રોટલો ખાય મૂક. ડોન હા આજ તો આપણે મજા પડી જાય હો મજા પડી જાય. આવ હા તમે જેટલા દાડાના પૂછ્યા હતા આજ જો તમારો ડોન તમને ભરપૂર ખાવા ખવડાવે છે કે નહીં. આ હા ખાલી આ કેસ તો ચુકાદો લાવી દઉં હું જો તમે ખાલી. તમે એવું જ કોક કરજો આપણે બધા એવું જ કોક કરશે કે હા કોમલાના ટોટિયા હાથે નહીં રાખવા કે હાથે નહીં યાદ નહીં આપણે ખાલી એમ કેવું છે કે ભાઈ પ્રેમથી પટે તો હા. બાકી પછી આ બંબુ બંબુ તો છે જ ને. હા ચાલો હેડો હેડો